ગાઈસ બેક ટુ માય બ્લોગ. તો પહેલા તો ગાઈસ તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે. જો ઠંડુ ઠંડુ વાતાવરણ છે. આપણે ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે અને આપણે હવે સીધું જવાનું છે કામે. લીલી અને ચંપલ પહેરતા હતી. આપણા સામે બેઠા એવડો પાણો થાય. આપણે પગી ગયા અહીં કેનાલે અને નરેશભાઈને ફોન કર્યો ને તો વહી ગયા આપણે અમરાપુર. તો આપણે પણ જવાનું છે. આપણે નરેશભાઈ અને કાન ભયા હરિયાને આપણે મેકીને વહી ગયા બી અમરાપુર અને સામભાઈ હોય. તો ગાઈસ આપણે હવે હાલે જઈએ સીધા આપણે અમરાપુર. આપણે પગી ગયા છીએ અમરાપુર અને ગાઈસ આપણે અમરાપુર પવન એટલો બધો આવે ને કઈ સમજાતું નથી. તો ગાઈસ આપણે નરેશભાઈ રહ્યા ને વહેલા આવ્યા હતા કેમ ખબર હે રહ્યા ને નરેશભાઈ વહેલા આવ્યા હતા. ઉસેનભાઈ લોખંડ બાંધવા આવ્યા હે ને એટલા માટે નરેશભાઈ હતા વહેલા. આપણને ફોન આવેલો હતો ને એના પણ આપણને ખબર પડી નથી. હુસેનભાઈ ને આવ્યા છે પિંજરા બાંધવા અને પિંજરા બાંધવા પથ્થરો બાંધવા ચાલુ. હજી તો અમારે તાણિયા કાઢવાનું બાકી છે. બીજા બીમને આંકડી મારવાની છે, તાણિયા મારવાનું બાકી છે. પછી તો અમારે ઘણું બધું કામ બાકી છે. હુસેનભાઈ ની રેન્જ પહેલા તો પિંજરા બાંધશે પછી ગાઈસ આપણે પથરાનું તાણિયા મારતી હોય તો એ મગાવ્યું છે ડ્રીલનું પાનું. તો આપણે લેતા જઈએ ઉપર. આપણે કરી છે નાના મોટા ગામડા ગાઈસ આપણે પવન સમજાતું નહીં. આપણે ધાબો ઉપર રહ્યું ને બોલીને તો ગાઈસ આપણે કઈ સમજાતું નથી. પવન જ એટલો બધો છે અને કઈ ફરમાનું કઈ ગાઈસ આપણા હાથમાં ચાલ્યું નથી એવું નથી. આમ ખાલી સરખા ઊભા રહેતા સીધો આમ પવનના ઉડીના હોઈએ. તો ગાઈસ આપણે હવે તાણી પણ બાકી છે ખાલી અને ફરતી બાજુ તાણી જ બાકી છે. નીચે તો પવન નો ને એટલે આવ્યો હું પવન લીધે આમ જો વાર થઈ ગયા ઊભા આમ ઉપર પવન જ એટલો બધો ઘણો બધો પવન. તો ગાઈસ આપણે નરેશભાઈ ગયા ચા લેવા અને ચા લઈને આપણે નરેશભાઈ આવતા જઈએ છીએ. હમણાં આવી ગયો છે ચા. તો પાણીનું પી લઈ. હુસેનભાઈ નામ હે ને હુસેનભાઈ ને એમને કે હાલો ચા પીવા. તો ગાઈસ આપણે હવે ચા પાણીનું પી લઈ. આપણે હવે ચા ને એવું પી લીધું છે અને આપણે હવે કરી દઈએ કામ ચાલુ. ગાડી અને આપણે કઈ જવાનું છે. નરેશભાઈ અને શામભાઈ તો વહી ગયા ઉતારવા અને આપણે પણ જવાનું છે ઉતાર. ગાડી કરી નાખી ખાલી અને હવે ગાઈસ આપણે જોયું ને જવાનું છે ધાબા ઉપર ફરતા આપણે તાણીયા મારવાના બાકી છે. પાણી પી ગમી લઈ લો એકાદી પીવાની છે. અનપા ખેસરી લઈ ગયો. બસ 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 સાંભળી બસ. હવે કાંઈ આપણે
જવાનું છે જમવા. તો શામભાઈ જાય છે એમના ઘરે જમવા અને કાનપાન નરેશભાઈ ને આપણે તેને જમવાના છે અહીંયા. તો ગાઈસ આપણે હવે હાથ ને ધોઈ નાખીએ અને જમી લઈ. ચાંગી પીવું તો હાથ ને બધું એવું લાગ્યું ને મને સાંભળે લાગી ગયું થોડું. એવું નતું આવ્યું લાઈટ ના લીધે એવું થયું નકર તો કઈ ન થાય. કાનપા ખાઈ લો પછી શીશો ભરજો પેલા. હવે પેલા 2 ડબલા આ ડબલું થઈ રહ્યું એક રહ્યું ને એ થોડું હતું ના. હવે હાથ તો ધોઈ લીધા છે. હવે કઈશ આપણે જમી લઈ. હવે જમી લીધું છે. એટલો પવન આવે ને એટલો ઉડીને જ વહી ગઈ. તો ગાઈસ આપણે હવે આરામ કરી લઈ. એ છે ટ્રેન અને આપણે ચડવાનું છે કામે. તો પહેલાં તો ગાઈસ આપણે જવાનું છે દુકાને ઠંડુ લેવા. જેમથી ભાઈની આપણે આંધા આવ્યા ને તો એમને ઠંડુ પાવાનું છે. તો આપણે જવાનું છે દુકાને ઠંડુ લેવા. તો લઈ આવી ગાઈસ આપણે પગી જઈએ છીએ બાટલો લઈને અને આપણે હવે જેમથી ભાઈની અંદર બેઠા. તો અહીંયા આપણે બાટલો લઈને આપણે હાલે જઈ. આપણે બાટલો ને પી લીધું છે ને આપણે હવે કરી દઈએ કામ ચાલુ. હવે ગાઈસ આપણે જો ને જવાનું છે ઘરે. તો પહેલાં તો ગાઈસ આપણે આજે સામાન હાંકલી મેક દઈ એક ઓલામાં આ બાથરૂમમાં. એટલે વરસાદનું આવે ને તો આપણે સામાન કંઈ ખોલે નહીં. છે અને આપણે જવાનું છે સીધું ઘરે. તો જો કાનપાનીની હાથે હાથ ધોઈ લીધા. નરેશભાઈ આપણે હાથ ધોએ. તો આપણે હવે તો ગાઈસ આપણે જવાનું છે ટીવીએસ બાઇક લઈને અને કાનપાન નરેશભાઈ આવશે ડિલેક્સ બાઇક લઈને. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ કરી પૂરો. મળશું એક નવા બ્લોગમાં. બાય બાય.